દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે સુરતમાં વેલોસિસ એજ્યુકેશન ખાતે સ્વાતંત્ર્ય દિવસની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા વેલોસિસ એજ્યુકેશન દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે ફ્યુચર રેડી જનરેશનને અનુલક્ષીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કતારગામ અને ન્યૂ કોસાડ રોડ ખાતે વર્ષોથી વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ નહીં પરંતુ વેલોસિસ એજ્યુકેશન ફ્યુચર રેડી સ્કિલ્સ આપી રહ્યું છે। આજે જ્યારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે બાળકોમાં દેશપ્રેમની ભાવના સાથે તેમની સર્જનાત્મકતા અને પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોને મોબાઈલથી દૂર રાખી તેમની સર્જનાત્મક શક્તિઓનો વિકાસ થાય તે હેતુથી સ્પીચ, સ્ટોરી ટેલિંગ અને ડ્રોઈંગ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી। આ સાથે જ અત્યારના લોકો એવું વિચારે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આવશે તો જોબ્સ જશે, ત્યારે વેલોસિસે કહ્યું છે કે AIથી ડરવાનું નહીં, AIને શીખવાનું અને AIને ચેલેન્જ કરવાનું છે। અહીં વિદ્યાર્થીઓને AI, ડિજિટલ સ્કિલ્સ, કોમ્યુનિકેશન, ડિબેટ, પ્રમોટિંગ, ક્રિએટિવિટી અને નવી અર્નિંગ્સ આઈડિયા જેવી સ્કિલ્સ માટે તૈયાર કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ગણેશ શાહ, આજે વેલોસિસ એજ્યુકેશન ખાતે આપણે બાળકો માટે એક કાર્યક્રમ ગોઠવ્યો છે, જ્યાં બાળકોને સ્પીચ છે, સ્ટોરીઝ છે અને સાથે સાથે ડ્રોઈંગ કોમ્પિટિશન્સ, જે વસ્તુ આજે બાળકોને મોબાઈલથી દૂર થવા માટે જરૂરી છે અને એક એવી દિશા જેથી બાળકો મોબાઈલ સિવાય બીજું કંઈ વિચારી શકે, એ દરેક એક્ટિવિટીઝ આપણે વેલોસિસ એજ્યુકેશન ખાતે ગોઠવેલી છે। આજનો દિવસ સેલિબ્રેશનનો છે। આજે આપણા દરેક પેટ્રોડિક્સને યાદ કરવાનો દિવસ છે, પણ સૌથી મહત્વની વસ્તુ છે કે દરેક વસ્તુની અંદર આજે હું એક વસ્તુ કહીશ કે આજનો દિવસ જે સૌથી મેઇન છે તે છે આપણે કોઈ આજે સંકલ્પ લેવાનો દિવસ છે। આજે સેલિબ્રેશનની સાથે સાથે આપણે એક દેશ માટે કંઈક ને કંઈક સંકલ્પ લઈએ તો આપણે કહી શકીએ કે આજનો દિવસ આપણે એક સરસ રીતે સેલિબ્રેટ કર્યો। બાળકોને ફક્ત એક જ વસ્તુ કહીશ કે સોશિયલ મીડિયાને તમારો સોશિયલ મીડિયા છે તમારી સ્ટ્રેન્થ બનાવો, એના એડિક્ટ ન થાઓ। સોશિયલ મીડિયાથી કંઈક શીખો પણ એનું એડિક્શન ન થવું જોઈએ, એની ખાસ વાત આપણે આજે કરવાની છે। મારું નામ કાકલુતર દિવ્યા ગોપાલભાઈ છે। હું વેલોસિસ એજ્યુકેશનમાં ટીચર તરીકે પોતાની ફરજ બજાવું છું। આજે શું અને ક્યાં કાર્યક્રમ છે? આજે અમરોલી વિસ્તારમાં આવેલ વેલોસિસ એજ્યુકેશનમાં આપણે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે આજે આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરેલું છે અને આ આયોજન દરમિયાન અમારો એક જ હેતુ છે કે બાળકો, વિદ્યાર્થીઓ કે દેશના તમામ નાગરિકો સુધી એ સંદેશો પહોંચે કે આપણું એજ્યુકેશન છે, શિક્ષણ છે, એ કેટલું મહત્વ છે। જો શિક્ષણ નહીં હોય તો પછી આવનારા સમયમાં લોકોનું શું થશે? શિક્ષણ એક આપણી એવી વસ્તુ છે જેનાથી બધા જ લોકોને એની જરૂરિયાત છે। આજે 15મી ઓગસ્ટ માટે મારે ઘણું કહેવું છે। હું એક દેશની ભારતીય નાગરિક છું અને મારી જે ઘણા બધા લોકો છે જેને બધાને એવું છે કે આપણે દેશના નાગરિક છીએ, તો લોકોને ખાલી હું પોતે છું એ રીતે નહીં, પણ ગમે એ પોતાની ફરજ, પોતાના દેશનો એક નાગરિક છે, પોતાના દેશનો એક ઘડવૈયો છે, એ રીતે બધાને પોતાની ફરજ બજાવવાની છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।